टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દીકરી તો વાલનો દરિયો કહેવાય અને એમાં પણ જ્યારે વાત પિતા અને દીકરીના સંબંધની હોય ત્યારે એની તોલે કોઈ જ ના આવે। પણ આજે જે ઘટના ઘટી છે તેને જોઈને તમે પણ કહેશો કે ખરેખર યાર કળિયુગ તેની પૂર્ણ સપાટીએ પહોંચી ગયો છે। કેમ કે હિંમતનગરમાં એક બાપે પોતાની જ દીકરીને થોડા ઘણા રૂપિયા માટે વેચી દીધી હતી। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। એક તરફ જે માનવીય સંબંધો દિન પ્રતિદિન પ્રગાઢ બનાવવાની વાતો થઈ રહી છે, ત્યાં બીજી તરફ હર કલયુગ વ્યાપી રહ્યો હોય તેવી પણ ઘટનાઓ સામે આવી રહી છે। અને હવે તો સગા બાપે જ પોતાની સગીર વયની દીકરીનું વેચાણ કર્યું હતું, જેનો ખુલાસો 6 મહિના બાદ થયો। ચાલો જોઈએ કે શું હતો આ સમગ્ર મામલો। તો સાબરકાંઠાના હિંમતનગરમાં 6 માસ અગાઉ સતત 4 મહિના સુધી સગીર વયની દીકરી સ્કૂલમાં નહોતી જઈ રહી, જેથી ત્યાંના શિક્ષકે આ મામલે પરિવારને જાણ કરી હતી। પણ એ બાદ પણ કંઈ ન થતાં આ મામલો શિક્ષણ કચેરી સુધી પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ દરમિયાન દીકરી ગુમાવનાર માતા મહદઅંશે ભાગી પડતા પોલીસને તમામ શંકાઓનું સમાધાન થઈ ગયું હતું। પણ હવે સવાલ એ હતો કે આખરે કેમ તેના બાપે તેની દીકરીને વેચી દીધી। તો તારીખ 19/12/2024ના રોજ હિંમતનગર એ ડિવિઝન પીઆઈએ ફરિયાદ નોંધાવી હતી કે સાબર ડેરી નજીક સમર્થ કેમ્પસની બાજુમાં કેનાલ પાસે છાપરામાં રહેતા હાડુભાઈ હકરાભાઈ રાવડે મોડાસાના અર્જુનભાઈ વિજયભાઈ નટ પાસેથી 60,000 રૂપિયા વ્યાજે લીધા હતા અને હાડુભાઈના કહેવા મુજબ તેઓ નિયમિત વ્યાજ પણ આપતા હતા। પરંતુ અર્જુનભાઈ વિજયભાઈ નટ અને શરીફાબેન નટ બંને તેમના ઘરે આવ્યા હતા અને હિસાબ કરીને 3 થી 4 લાખ લેવાના નીકળતા હોવાનું પણ જણાવ્યું હતું અને મારઝૂડ કરીને કોરા કાગળમાં અંગૂઠા કરાવી લઈ હાડુભાઈની 7 વર્ષની દીકરીને પૈસાના બદલામાં ઉઠાવીને લઈ ગયા હતા અને આ બંને લખપતિ નટ સાથે મળીને બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દીધી હતી। પણ શું આ હકીકત હતી? તો ના, કેમ કે અહીંયા જે જણાવવામાં આવ્યું છે તેના કરતાં સ્થિતિ વિપરીત જ હતી। કેમ કે બનવા કારણે આવું કંઈ બન્યું જ નહોતું। હાડુભાઈના ભત્રીજાના માથે દેવું થઈ ગયું હતું જેને ચૂકવવાનું હતું અને તેમના પાસે પૈસા નહોતા, જેથી અર્જુન નટે હાડુભાઈના ઘરે આવીને બંને પતિ પત્નીએ સમજાવ્યું કે તમારી દીકરીને કોઈને દત્તક આપીશું તો 4 લાખ રૂપિયા મળશે, જે સાંભળીને તેઓ સહેમત થયા હતા। પરંતુ જો કે તેની માતાએ આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ તે ન માન્યા અને અંતે તેમણે રાજસ્થાનમાં પોતાની દીકરીને 4 લાખમાં બીજા કોઈને દત્તક આપી દીધી હતી અને તેના બદલામાં પૈસા લઈને પોતાનો હિસાબ ચૂકતે કર્યો હતો અને આવી રીતે ચારેય જણાએ 4 લાખ રૂપિયાને વહેંચી દીધા હતા। અર્જુન નટ, શરીફાબેન નટ, લખપતિ નટ અને શ્રવણ નટ તથા હાડુભાઈ રાવડે સોદા મુજબ લખપતિ નટની ઇકોમાં બાળકીને લઈ જઈને ઉમેદસિંહ નટને બાળકી 4 લાખ રૂપિયામાં વેચી દીધી અને આ જ રકમમાંથી દિલીપ નટને દેવા પેટે 1.60 લાખ રૂપિયા આપ્યા હતા। અર્જુન નટને 30,000 અને 20,000 લખપત નટને ઇકોના ભાડા પેટે તથા બાકીની રકમ હાડુભાઈએ પોતાની જ પાસે રાખી હતી। પણ જો કે આખરે તેમનો પર્દાફાશ થઈ ગયો હતો। પણ હવે સવાલ એ હતો કે દીકરીનું શું થયું? તો આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ એલસીબીએ અલવર જિલ્લાના અકબરપુર જઈને આ બાળકીનું રેસ્ક્યુ કરી લીધું હતું, જેમાં દીકરી સહી સલામત હતી અને તે બાદ બાળકીની પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું હતું કે તેની પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું અને વાસણ પણ સાફ કરાવાતા હતા, જે બાદ બાળ તસ્કરીનો ગુનો નોંધીને આ 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી। પણ પોતાના ફાયદા માટે શું એક બાપ આ રીતે પોતાની દીકરીને વેચી શકે? તેમને તો તેમના કર્યાની સજા મળી જશે, પણ હજુ સવાલ એ જ છે કે શું ખરેખર કોઈ બાપ આવું હોઈ શકે? તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।